ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા માધવપુર મેળામાં આ વખતે ભક્તિ અને આનંદ કરતાં વધુ અવ્યવસ્થા, નારાજગી અને પોલીસ વર્તન અંગેના સવાલો ઉઠી રહ્યા છે. મેળામાં આવેલા અનેક યાત્રાળુઓ અને સ્થાનિકોમાંથી એવી ફરિયાદ સામે આવી રહી છે કે જ્યાં પોલીસ સુરક્ષા માટે હોવી જોઈએ ત્યાં જ પોલીસ ભય અને હેરાનગતિનું કારણ બની રહી છે. મેળા દરમિયાન પાર્કિંગની યોગ્ય અને સુવ્યવસ્થિત વ્યવસ્થા ન હોવાના કારણે સામાન્ય યાત્રાળુઓને પોતાના વાહનો 4 થી 5 કિલોમીટર દૂર પાર્ક કરવા મજબૂર થવું પડી રહ્યું છે, જેના કારણે ખાસ કરીને વડીલો, મહિલાઓ અને નાના બાળકો સાથે આવેલા પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વીઆઈપી માટે અલગ વ્યવસ્થા, જનતા માટે કડકાઈ. યાત્રાળુઓમાં વધુ રોષ એ બાબતે જોવા મળી રહ્યો છે કે વીઆઈપી માટે અલગ પાર્કિંગ અને સરળ વ્યવસ્થા ઉપલબ્ધ છે, જ્યારે સામાન્ય લોકોને લાંબા અંતરે વાહન મૂકવું પડે છે. આ સ્થિતિએ એક મોટો સવાલ ઊભો કર્યો છે કે શું સામાન્ય માણસ અહીં દરજ્જાનો નાગરિક બની ગયો છે? બીજા દરજ્જાનો નાગરિક બની ગયો છે? મેળામાં કેટલીક જગ્યાએ પોલીસ દ્વારા અતિ કડકાઈ અને દાદાગીરી ભર્યા વર્તનના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ. અત્યારે બહુ જ મુશ્કેલી પડે છે ભાઈ. પાર્કિંગનું કોઈ લોસા થાય, બધા હાલીને 4-5 કિલોમીટર હાલીને આવવું પડે ને રાતના મેળા છે ને પોલીસનું મન થાય ત્યારે બંધ કરાવી દે ને બધા ટોલવાળા બધા તૂટવાના છે. લાખો રૂપિયાનું સરકારે ઉઘરાણા કરી લીધા. આથી બધા આમાં મેળામાં હેરાન છે બહુ જ. પાર્કિંગમાં અહીંયા તમને કઈ રીતની વ્યવસ્થા મળે છે? પાર્કિંગમાં 4 કિલોમીટર હાલીને આવવું પડે દૂરથી. અરે બહુ વાર પોલીસ હેરાન કરે છે કેને લોકોને. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.